લઈને સાસરે જાય છે ત્યારે પછી એના કુખે જન્મનારા દીકરા દીકરીઓ માટે, એના કુખે જે દીકરી જન્મી હોય એના માટે મારે એને કોઈ પણ હિસાબે ભણાવી છે ને એને મારે કંઈક બનાવી છે, એટલે જે બાપના ઘરે નથી કરી શકી એ દીકરી અહીંયા પુત્રીના રૂપમાં કરવા માટે આતુર હોય છે. ત્યારે એ કેળવાયેલી માતાઓ આજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી છે, ત્યારે એને પણ અભિનંદન આપવા છે કે જે કામ તમારાથી નથી થયું એ તમારી દીકરીઓ માટે તમે કરજો, આ સમયની માંગ છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે બહુ ઝડપથી ભણેલો માણસ છે એ અભણ પુરવાર થતો જાય છે. ભણેલો માણસ છે એ અભણ પુરવાર થતો જાય છે. આજે આપણને અંગ્રેજીમાં ખબર નથી પડતી, છોકરાઓના 9મા 10માના ગણિતના ચોપડા જોઈએ તો એમાં ખબર નથી પડતી, વિજ્ઞાનમાં જે જોઈએ છીએ જીવ વિજ્ઞાનને, મારી સાથે બંને સાહેબો આવ્યા છે, જિગ્નેશભાઈ અને તુષારભાઈ, કે આ બધી બાબતોમાં આપણને ટપ્પો નથી પડતો હોય અને આપણે આગળ ભણેલા છે. કોમ્પ્યુટરમાં આપણને કંઈ ખબર નથી પડતી, મોબાઈલમાં આપણને 70% ખબર નથી પડતી, ભણેલા છીએ છતાં અભણ છીએ. અને આપણા દીકરા દીકરીને આ બધી વસ્તુની ખબર પડે છે. કારણ કે એનામાં ટેલેન્ટ ક્યાંથી આવ્યું? પર્યાવરણની અસર થઈ, ક્યાંક ને ક્યાંક અજ્ઞાત સ્થળેથી એ વસ્તુ શીખી લે છે, જેમાં માવતર તરીકે આપણો કોઈ રોલ ન હોય છતાં એ દીકરા દીકરી છે એ શીખી લે છે. એટલે આપણા લેવલે માવતર તરીકે આપણી એટલી જ જવાબદારી છે કે આ સમયની અંદર દીકરા દીકરીને ભણાવવાનું, એને સંસ્કાર આપવાનું કામ અને એની ચિંતા અને એનું ચિંતન જો આપણને નહીં થાય તો આપણે ઘણું બધું ગુમાવીએ છીએ એમ થશે અને આપણે 18મી સદીના વિચારો સાથે હજી જીવી રહ્યા હોય એવું લાગે. એના માટે આપણે સૌએ આજે સમાજના રૂપમાં, નાદગંગાના રૂપમાં બેઠા છીએ, ત્યારે આ ચિંતા અને ચિંતન કરવાનું. અહીં આયોજકો તરફથી આપણને શું જમવાનું મળ્યું, શું મળ્યું એ બધું જ ગૌણ છે. કેવી વ્યવસ્થા મળી એ બધું જ આપણા માટે મહત્વનું નથી, પણ આપણા માટે મહત્વનું એટલું જ છે કે અહીંયા સમાજ સમાજને મળે છે, સમાજ સમાજને મળે છે, સમાજની બેન સમાજના બહેનને મળે છે. કારણ કે અત્યારે જો બહુ જ ભણેલા છોકરાઓને આપણે જોઈએ, જે શક્તિથી, યુવાનો છે એ શક્તિથી સમૃદ્ધ હોય અને વિચારોથી અસ્થિર હોય, ત્યારે આ યુવાનોને આપણે કેળવાયેલા રાખવા પડશે. આજે તકલીફ એ છે, અમારા સર્વેમાં ઘણી વખત એવી ચર્ચાઓ થતી હોય છે કે આજના આપણા સમાજના કાર્યક્રમ જ્યાં હોય ત્યાં આપણી દીકરીને માસીના ઘરે જવાનું હોય, મામાના ઘરે લગ્નમાં જવાનું હોય, કુટુંબ કબીલામાં લગ્નમાં જવાનું હોય, તો આપણા પરિવારના સભ્યો કદાચ આવવાનું ટાળે. દીકરા દીકરીઓ, યુવાન ભણેલ ગણેલ હોય, આપણે મામેને તેને ભણાવીને આગળ મોકલ્યા હોય. જો આપણા પરિવારમાં લગ્ન હશે અને એના મિત્ર વર્તુળમાં લગ્ન હશે તો દીકરી કે દીકરો એના મિત્ર વર્તુળમાં જવાનું પસંદ કરશે, આપણા પરિવારમાં આવવાનું પસંદ નહીં કરે. કદાચ મા મહેનતે આવ્યો હશે તો પણ આપણી સમાજની રીત રસમ છે એને પસંદ નહીં આવે અને તરત એ બધું એની રીત ભાતમાં કહે છે. પણ આપણે એને પાયાના સંસ્કારો આપવા પડશે કે આપણે એવા ઘરે જન્મ્યા છીએ કે ગરીબાઈ એને વારસામાં મળી છે, એને ગળથુથીમાં મળી છે, અને આ મળેલી ગરીબાઈને એક ગરવાઈ તરીકે સ્વીકારીને સમાજના દીકરા કે દીકરીઓને સમાજના હોવાના નાતે અનન્ય પ્રેમ અને સ્નેહ આપણે કરવો પડશે. જો આપણે નહીં કરીએ તો આ સમાજનું અસ્તિત્વ જ નહીં ટકે. કે જે 750-800 વર્ષથી આ સમાજને આપણે વડવાઓ રાત દિવસ ઉજાગરા કરીને જેની તેની વેઠું કરીને આ સમાજને બેઠો રાખ્યો છે. પહેલા તો આપણે ચણ માટે દોડતા, મામા માસીને ભાણિયા કંઈક આપણા પગરણે આપણે ઓસરીએ મોટા થતા અને આપણે એને સાચવીને કેળવીને મોટા કર્યા છે. ત્યારે એવી કોઈ પરિસ્થિતિ આપણા દીકરા દીકરીઓને આપણે આપી નથી શક્યા. પણ દુઃખની વાત એ છે કે કેળવાયેલી માતા છે એ પોતાની દીકરીને એક આપણા ભવ્ય વારસાની વાત હોય કે એને ભણાવવા ગણાવવાની વાત હોય કે એને સંસ્કાર આપવાની વાત હોય, એમાં 5 મિનિટમાં એની દુકાન પૂરી થઈ જાય. આજે 5 મિનિટમાં મારા દીકરાને કંઈક વાત કરવી હોય તો 5 મિનિટથી વધારે સમય હું ટકી નથી શકતો મારે જે કહેવાની વાત છે એમાં. અથવા કહેવા જાઉં છું તો આપણા પરિવારના આપણા દીકરા દીકરીઓ આપણને એક્સેપ્ટ નથી કરતા. તને ખબર પડે તું બેહી જા, તને નો એમાં ખબર પડે. તો એને જે ખબર પડે છે એના કરતાં 1000 ગણી આપણને ખબર પડવી જોઈએ. એ ભાવના, એ ચિંતા અને ચિંતન આપણે નહીં કરીએ તો આ સમાજ નહીં ટકે. સમાજ માટે બહુ મોટો ખતરો હાલના સમયમાં છે.
એક ગરીબાઈમાં આ સમાજને બેઠો રાખ્યો છે. અત્યાર સુધી આપણા વડવાઓએ જ્યાં ત્યાં આપણે કહીએ કે ગુલામીનું જીવન હતું, એ ગુલામીમાંથી એક શિક્ષણના અને દીકરા દીકરીઓમાં મારે કંઈક કરવું છે એવી ભાવનાઓ સાથે ગામડાઓ છોડીને શહેરમાં ગયાના અસંખ્ય દાખલાઓ છે. આજ પોતાના ગામડામાં રહેવું કોને ન ગમે? શહેરમાં એ બધા બાજુના ગામમાંથી 200 કિલોમીટર દૂરથી ગમે આ વસવાટ આપણે કર્યો. શું કામ કર્યો? કે મારે મારા માવતરની સેવા કરવી છે, મારે મારા પરિવારને સમૃદ્ધ બનાવવો છે, મારે ભણી ગણીને કંઈક કરવું છે, મારા કુટુંબ કબીલાઓને મારે ઉપયોગી થવું છે. આવી કેટલી બધી ભાવનાઓ, આશા અને અરમાનો વચ્ચે જ્યારે માવતરો આપણને ભણાવતા હોઈએ, મમ્મી જે નથી ભણી શકી એનું વટક છે એ પોતાના દીકરા દીકરીઓમાં વાળવા માટે જ્યારે કમર કસીને બેઠી હોય, ખરા ઉનાળે દાંતરડું લઈને પોતે દાઢીપણું કરીને પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે કમર કસીને બેઠી હોય, એવી માતાઓના આશાઓના સપનાને નું વાવેતર કરવાનો આ સમય હવે પાકી ગયો છે. ત્યારે આપ સૌને એક જ વિનંતી કરવા આવ્યો છું કે દીકરા અને દીકરીઓને ભણાવવા માટેની કમર કસીએ, અને એવી કમર કસીએ કે સરકારશ્રીની સેવામાં જોડાવાનું આપણું લક્ષ્ય જે છે એ લક્ષ્યને આપણે સિદ્ધ કરવું છે. એના માટે જો ઘણો સમયો ખરાબ આવશે, એના માટે ઘણું ભોગવવું પડતું પણ હોય છે. છોકરાનું 10માનું રિઝલ્ટ હોય ત્યારે મા બાપને આખી રાત ઊંઘ ન આવે, પડખા ઘસતા હોય કે મારા છોકરાનું 12માનું પરિણામ છે, 10માનું પરિણામ છે, પછી એને આ પીટીસીનો કોર્સ કર્યો છે, બીએડ કરે છે, હજી ભરતી નથી આવી, હવે નર્સિંગ કોર્સમાં છે, મારા છોકરો એન્જિનિયરિંગમાં છે, હવે પછી શું, એની જોબ મળશે કેમ, એની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પરિણામનું શું? આ બધી જ આ સપનાઓનું વાવેતર આપણે કરશું ને ત્યારે જ ઈષ્ટદેવ મેહુર એકવાર સાફાને એની તલવારના ઘોડા સાથે અલાયદી અદામાં તમારી વચ્ચે આવીને તમારા બારણે આવીને ઊભો રહેશે. કારણ કે પાયામાં તમારો પુરુષાર્થ છે. તમે કરેલા સપનાઓનું વાવેતરને લણવાનો સમય એ સમયે ચોક્કસ પાકશે એવી શ્રદ્ધા સાથે આપ સૌને એટલું જ કહું કે તમે સહેજે આ સમયમાં નોકરી નથી મળતી કે આપણા દીકરા દીકરીઓ ભણતા નથી એવી કોઈ ચિંતા કરતા નહીં. કારણ કે જે મહેનત કરે છે એને બધું જ મળે છે. જે માણસ ચાલવાનું ધીમે ધીમે કાચબા ચાલે ને તો એ દ્વારકા સુધી પહોંચે છે, ભલે 2 મહિને પહોંચે પણ એ પહોંચે જરૂર છે. એનું મસ્તક ટેકવીને આવે છે. એમ આપણે કાચબાની ચાલશું તો 100% આપણા દીકરા દીકરીઓમાં આપણું જે સ્વપ્ન છે, સરકારી નોકરીઓ આપવાનું હોય કે એનું ભવિષ્ય બનાવવાનું હોય, સારા ધંધામાં સેટ કરવાનું હોય, આ બધું જ પૂરું થશે. એના માટે આપણે એક સારા સ્વપ્નો સેવવાના રહેશે. સૂર્ય ઉગે પહેલાં આપણા દીકરા દીકરીઓ જાગી જાય, એને જે લેસન કરવાનું આપ્યું એ લેસન કરે. ઘરમાં વાદ અને વિવાદ કે વિખવાદને કોઈ સ્થાન ન હોય. સાસુ કે વહુ કે દીકરા દીકરીઓના રોલમાં રહેલા, મારા ઘરમાં રહેલા બધા જ સંતાનો છે એ મારા પોતાના છે, મારા સમાજના છે, એવી ઉદાત્ત ભાવના આપણે સૌ આપણી વચ્ચે રાખીશું તો આપણું ઘર છે એ નંદનવન બનશે. એમાં કોઈ શંકાને સ્થાન કરવાની જરૂર નથી. અને આજના વિશિષ્ટ કાર્યક્રમમાં હૃદયથી વધાવું છું. અને આપે આ કાર્યક્રમને અવિરત જાળવી રાખ્યો છે એ બદલ ફરી આપ સૌને ધન્યવાદ. અને ખાસ અહીંયાથી વાત થઈ કે એક નારી શક્તિનો કાર્યક્રમ, અમારે કેટલીક બાબતોનું અહીં બધા વડીલો બેઠા છે, દુઃખની વાત છે અને એક ચિંતા અને ચિંતનનો વિષય છે કે આ સમાજના દીકરા દીકરીઓને આ સમાજનો વૈભવ પસંદ આવે, આ સમાજના દીકરા દીકરીઓને પરસ્પર એને જે કમાયેલું છે ધન, એના પ્રત્યે એને ગૌરવ થાય. આ દીકરીઓના સંસ્કાર ઉપર એક પ્રકારનું મિથ્યાભિમાન ઊભી થાય. આ દીકરીઓની રસોઈની બાબતમાં એની જ્ઞાતા પ્રત્યેનું ગૌરવ થાય કે અમારા ઘરમાં બનાવેલી, અમારા સમાજની બનાવેલી દીકરીઓની આ રસોઈને કોઈ આંબે નહીં. અડધી રાત્રે 12 વાગે તમે ટકોરો મારો અને એને રોટલા મળે. આ ભવ્ય ઇતિહાસ આપણા સમાજનો છે. આ બધું જ આપણને મળે, આનું મિથ્યાભિમાન આપણી વચ્ચે ઊભું થાય અને આ સમાજનો દીકરો કે દીકરી એકે વંડી ઠેકીને બીજે ન જાય એ જોવાની જવાબદારી આપણે સૌએ નિભાવવાની છે. અને એમાંય થોડું જાજુ જતું કરીને પણ મારો છે અને મારા સમાજનું છે, એના માટે થોડુંક જતું કરીને એના પ્રત્યેનું એક કટ્ટર જેને કહેવાય મિથ્યાભિમાન આપણી વચ્ચે ઊભું થાય.
એવા વાતાવરણનું નિર્માણ આપણી વચ્ચે આપણે સૌએ કરવાનું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જ છે, અહીંયા વડીલો ચર્ચાઓ કરતા હતા કે આ કાર્યક્રમમાં ભલે કદાચ 5 વાગી જાય પણ સમાજને મળે છે, આ નાદ ગંગાના દર્શન થાય છે. એટલા માટે તે આ 80 વર્ષે પથારીમાં જ બેઠો થઈને હું આ નાદ ગંગાના દર્શન કરવા આવ્યો છું. આ ભાવનાને એક જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ. કેટલી ઉદાત્ત ભાવનાઓ. તો ખાસ કરીને આવો એક નારી સંમેલનનો કાર્યક્રમ પણ આગામી દિવસોમાં અમે રાખવા માગીએ છીએ. એક કેળવાયેલી માતા આપણી વચ્ચે ઊભી થાય અને એક સંસ્કારી દીકરાઓનું નિર્માણ આપણી વચ્ચે થાય. કારણ કે અહીંયા વિશાળ સંખ્યામાં દીકરીઓ બેઠી છે અને દીકરીઓ આપણને બધાને ગમતી હોય છે. એક બાપ માટે તો દીકરી છે એ બાપનો હાથ છે, અને મા માટે દીકરી છે એ બાપનું હૈયું છે. દીકરી છે એ બાપનું હૈયું અને બાપનો હાથ હોય ત્યારે આપણા ઘરમાં ઉછળતી રમતી દીકરીઓ માતાના રોલમાં હોય, સાસુ વહુના કોઈ પણ રોલમાં હોય, સમાજના અસ્તિત્વ માટે એનું બહુ મોટું યોગદાન અને રોલ છે. ત્યારે આપ સૌને ફરી વિનંતી કરું કે સાંપ્રત સમયમાં આ મોંઘવારી વચ્ચે અમારી ગરીબાઈને પણ નજરઅંદાજ કરીને આ સમાજના છોકરાઓ પ્રત્યે એક થોડીક પ્રીત રાખજો, થોડુંક જતું કરવાની ભાવના રાખજો. તો આ સમાજ જે અસ્તિત્વના ખતરા ઉપર ઊભો છે એમાંથી આપણા સમાજને બહાર લાવવાનું બહુ મોટું યોગદાન કરશું, આપણી વચ્ચે રહેશે. આ સમયમાં આ સમાજ જે રીતે જીવી રહ્યો છે એ રીતે આપણે કહીએ તો એનું યોગદાન થોડું નથી. રાત દિવસ મહેનત કરીએ પણ આ મોંઘવારી વચ્ચે ટકવું બહુ જ અઘરું છે. ત્યારે આપ સૌનું યોગદાન પણ એટલું જ રહેલું હોય છે. ત્યારે ફરી આપ સૌની ભાવનાને વંદન કરીને આયોજન ટીમને ફરી ધન્યવાદ સાથે કહેવાની વાતને પૂરી કરું. ધન્યવાદ. હાલો, નમસ્કાર સાહેબને. આપણને ભરતભાઈ સાહેબે સરસ મજાની બહેનો અને ભાઈઓ માટે ખરેખર સમાજમાં બહેનોનું ઉત્થાન, બહેનોની શું જવાબદારી અને આપણા બાળકો માટે આપણે શું કરવું, કેવી રીતે રહેવું અને આ અત્યારના વર્તમાન યુગમાં કેવી રીતે આપણે એને સંસ્કાર આપી અને આપણો સમાજ ઉજળો થાય, આપણે એમાં સાથે ટકી રહીએ બીજા સમાજ સાથે અને આપણો ખૂબ જ પ્રગતિ કરીએ એવી એમની ભાવનાઓ આપણામાં ઉતરે અને ખરેખર એક સારા એવા વિચાર એમને આપ્યા એ બદલ આપણે સાહેબનો ખૂબ આભાર. હવે એવા જ અહીંયા 100 રૂપિયા નીતિનભાઈ મગનભાઈ ચૌહાણ ખોલડિયાદ, 50 રૂપિયા પ્રકાશભાઈ બાબુભાઈ ભટ્ટી, 501 રૂપિયા 50 રૂપિયા નિલેશભાઈ, 500 રૂપિયા વિમળાબેન કાળુભાઈ, 200 રૂપિયા ઠાકરસિંહભાઈ રાઘવજીભાઈ મોરી વસ્તળી, 500 રૂપિયા મેરુભાઈ જીવણભાઈ પાછળ શાંતિ રાખો, 101 શારદાબેન દેવજીભાઈ જાદવ, 501 કાંતિભાઈ નાથાભાઈ ચૌહાણ થાનગઢ, 200 રૂપિયા પ્રેમજીભાઈ મનસુખભાઈ વેળાવદર, 300 રૂપિયા ભરતભાઈ દુલાભાઈ ભટ્ટી ગોમટા, 200 રૂપિયા વિનોદભાઈ ચૌહાણ, 500 રૂપિયા હિતેશભાઈ ભદ્રેસી, 251 રૂપિયા કિશોરભાઈ મનસુખભાઈ ચૌહાણ, 300 રૂપિયા યોગેશભાઈ નટુભાઈ ચાવડા, 200 રૂપિયા ગિરીશભાઈ બાપભાઈ ચાવડા, 100 રૂપિયા કાંતિભાઈ પરસોત્તમભાઈ ભટ્ટી, 200 રૂપિયા વિજયભાઈ અને 1000 રૂપિયા યશપાલભાઈ ધનજીભાઈ ચૌહાણ જોરાવરનગર, 200 રૂપિયા અશ્વિનભાઈ ચૌહાણ, 500 રૂપિયા મુકેશભાઈ કાનજીભાઈ ભટ્ટી સુરેન્દ્રનગર, 100 રૂપિયા ઘનશ્યામભાઈ હરિભાઈ ચૌહાણ અને જમા પેટે ગલ્લાની રકમ 300 રૂપિયા નવગણભાઈ ભૂપતભાઈ જાદવ, 620 રૂપિયા રમેશભાઈ, 180 ભરતભાઈ જોડાભાઈ ભટ્ટી, 500 રૂપિયા બાબુભાઈ, 500 રૂપિયા લાલજીભાઈ અને 560 સુરેશભાઈ અને 1520 ખુશીભાઈ લલિતભાઈ ચૌહાણ. એને તાળીઓથી વધાવશું. સારામાં સારી રકમ ખુશીએ આપણને ગલામાં આપી છે. ફરી અહીંયા આપણે કાર્યક્રમ ચાલુ જ રાખવાનો છે, બાળકોને પ્રોત્સાહિત કરવાના છે. અહીંયા એવા જ આપણા બીજા શિક્ષક લવજીભાઈ જાદવને વિનંતી કરું કે એ પણ પ્રસંગ અનુરૂપ સમય ઓછો છે, સમયને ઉચિત 5 મિનિટ વક્તવ્ય લવજીભાઈ જાદવ સાહેબ કરશે. છોકરાઓ શાંતિ રાખો, પાછળથી દેકારો ઓછો કરો ને બોલો મેહુર દાદાની. આજે આપણે સુરેન્દ્રનગર બાબર સમાજ યુવા યોજિત 7મો સન્માન સમારંભ એની અંદર આપણે બધા ભેગા થયા છીએ. હવે વિદ્યા
વિદ્યા એવી વસ્તુ છે કે વિદ્યા વિશે તો આપણે બધાને ખ્યાલ છે કે વિદ્યાનું વાત જ્યારે કરવામાં આવે ત્યારે આપણે ગુરુને યાદ કરવા જોઈએ. એટલા માટે ગુરુ વંદનાથી હું મારી વિદ્યાની શરૂઆત કરું છું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે ગુરુની વાત આવી, ત્યાં વિદ્યાની વાત છે એટલા માટે વિદ્યાની દેવી સરસ્વતી માતા એની વંદના હું કરીશ. યા કુંદય દુતુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર સપુદ્ભિ દેવૈ સદા વંદિતા શ્યામાં પાતુ સરસ્વતી ભગવતી નિષેચ જાડ્યા. હવે આપણને ખ્યાલ છે કે પ્રાચીન સમયની અંદર વિદ્યાની શરૂઆત કેવી રીતે કરવામાં આવતી હતી. આશ્રમ શાળાઓ જેમાં રામચંદ્રજી ભગવાન, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈને અભ્યાસ કર્યો હતો. એવી રીતે સાંદીપની ઋષિના આશ્રમની અંદર કૃષ્ણ ભગવાન અને સુદામા એમણે અભ્યાસ કર્યો હતો. જ્યારે પાંડવો અને કૌરવો એણે ગુરુ દ્રોણે વિદ્યાભ્યાસ કરાવ્યો હતો. એટલે કે નાનું બાળક હોય 5 વર્ષનું થાય ત્યારે એને આશ્રમની અંદર લઈ જવામાં આવે. નાના બાળકને આંગળી પકડીને લઈ જવામાં આવે. ત્યાં આશ્રમની અંદર 10-15 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરવામાં આવે છે. જેવું કે વેદ, મંત્ર, ગદાયુદ્ધ, શસ્ત્ર, બાણયુદ્ધ, મલ્લયુદ્ધ આવી બધી જ વિદ્યાઓ ત્યાં એમાં પારંગત કરવામાં આવતો. અને 18 વર્ષનો બાળક થાય ત્યારે એને મા બાપને એને બાળક સોંપવામાં આવતું. એવી રીતે આપણને ખ્યાલ છે કે જ્યારે એકલવ્ય એની વાતો બધાય સાંભળી જશે કે ગુરુ દ્રોણ એની પાસે એકલવ્ય વિદ્યા શીખવા જાય છે ત્યારે ગુરુ દ્રોણ એને ના પાડે છે કે હું ક્ષત્રિય સિવાય કોઈ